ફેડ કપમાં સતત 5મી વાર સિલેક્ટ થનાર અમદાવાદના ટેનિસ પ્લેયર અંકિતા રાયના આપણી સાથે છે. આપણે એમની સાથે ખાસ મુલાકાત કરીશું. અંકિતાબેન, તમે 5મી વાર સિલેક્ટ થયા છો ફેડ ક્લબમાં, શું કહેશો? હું બહુ ખુશ છું અને મારા પેરેન્ટ્સ અને કોચના સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચી છું. ઇવન જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે મને એમનો સપોર્ટ રહ્યો છે, તો એમના હેલ્પથી હું જ અહીંયા પહોંચી શકી છું. તમે આ અગાઉ સાનિયા મિર્ઝા સાથે પણ રમેલા છો, તો એમના જોડે કઈ કઈ ટિપ્સ મળી તમને? મેં સાનિયા જોડે આ વર્ષે રમ્યું હતું થાઈલેન્ડમાં ડબલ્સ, અને અમે ઉઝબેકિસ્તાનની સામે જીત્યા હતા. અને સાનિયાથી મને એમનો આ કેરેક્ટર બહુ ગમે છે કે એ બહુ ફિયરલેસ છે, અને કોઈ પણ સ્પોર્ટમાં આ ક્વોલિટી જરૂરી છે. ટેનિસ પ્લેયરમાં તમારી ઇન્સ્પિરેશન કોણ છે? ટેનિસમાં મારી ફેવરેટ સરીના વિલિયમ્સ છે અને રાફેલ નડાલ. તો આગામી જે ફેડ કપ યોજાવાનો છે તેમાં તમે સિલેક્ટ થયા છો, તમારો ગેમ પ્લાન કયો હશે? અત્યારે હું ફેડ કપ માટે ટ્રેનિંગ કરવાની છું ફોર 3 વીક્સ, અને ફેડ કપ એ કઝાકિસ્તાનમાં છે આ વર્ષે. તો અમે ફિઝિકલ અને જીમમાં ખૂબ ટ્રેનિંગ કરવાના છીએ. આ હતા અંકિતા રાયના, જેમણે કહ્યું કે આગામી જે ફેડ કપ યોજાવાનો છે તેમાં તે ભારતનું નામ પણ રોશન કરશે. કેમેરામેન રાજુ ગઢવી સાથે પ્રવેશ અડિયેચા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.